આજે હું આવ્યો છું ધોકાવાડા, જે ચોરાડ પંથકની અંદર સરહદી વિસ્તાર હોવા છતાં જ્યાં શિક્ષણનો દીવો પ્રગટાવી રહી છે એવી પગાર કેન્દ્ર શાળા ધોકાવાડાની અંદર આજે હું આવેલો છું. અને આ સ્કૂલની અંદર CETની 2026નું જે રિઝલ્ટ આવ્યું તેમાં આ સ્કૂલની અંદર વિવેકભાઈ રાયમલભાઈ કરીને જે વિદ્યાર્થી છે તેઓનો આખા ગુજરાત રાજ્યની અંદર પ્રથમ નંબર આવેલો છે. આ એ જ સ્કૂલ છે જ્યાં 5,89,640 વિદ્યાર્થીઓમાં પહેલો નંબર લઈને આવનાર વિવેકભાઈએ અભ્યાસ કર્યો છે. તો વિવેકભાઈ સાથે પણ આપણે આજ વાત કરશું અને તમને સ્કૂલની વાત કરશું કે શું એમના અચીવમેન્ટ છે. વર્ષોથી તેઓ પાટણ જિલ્લાની અંદર પ્રથમ નંબરે આવી રહી છે અને ચોરાડ પંથકની અંદર શિક્ષણનો એક અદ્ભુત દીવો પ્રગટાવી રહી છે ધોકાવાડા સ્કૂલ. તો આજે આપણે વિવેકભાઈથી વાત કરશું કે કેવી રીતે આ સફળતા એમને હાસિલ કરી. તો મિત્રો, આ છે વિવેકભાઈ રાયમલભાઈ આહિર, જે બકુતરા ગામના નિવાસી છે અને ધોકાવાડા પ્રાઇમરી સ્કૂલની અંદર તેઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ધોકાવાડા સ્કૂલ, બકુતરા ગામ, ધોકાવાડા ગામ તથા ચોરાડ પંથક, સમગ્ર ચોરાડ પંથકની અંદર અને પાટણ જિલ્લાનું નામ પણ રોશન કરીને બતાવ્યું છે વિવેકભાઈ રાયમલભાઈ આહિરે. આજે એમની સાથે થોડીક વાત કરશું. વિવેકભાઈ, તમે CETમાં પ્રથમ નંબર મેળવ્યો છે, તો પહેલો તો તમારો અનુભવ કેવો રહ્યો? કે મતલબ તમને ખબર હતી કે તમારો પહેલો નંબર આવવાનો જ છે? હા, મતલબ કે મારા શિક્ષકો, મારા માતા પિતા બધા મને ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા. તેઓ કહેતા હતા કે બેટા તું મહેનત વધુ કર. હું ગમે એટલો હોશિયાર હું, ગમે એટલા માર્ક્સ આવે છતાં પણ તેઓ હજુ એમ કહે હજુ થોડી મહેનત કર. એવી રીતે હું આટલી મહેનત કર્યો. મને મારા માતા પિતા, મારા વડીલો, મારા શિક્ષકો બધાનો પ્રોત્સાહન મળ્યું હતું. તેથી જ હું આટલી મહેનત કરી શક્યો અને આખા ગુજરાતમાં મારો પ્રથમ નંબર આવ્યો. ટોટલ 5,89,640 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું અને એક્ઝામ આપી હતી. એમાંથી તમારો પ્રથમ નંબર આવ્યો સમગ્ર ગુજરાતની અંદર. તો તમે શું મહેનત કરી હતી? રાત દિવસ એક કરી હશે, મહેનત તો ખૂબ કરી છે, પણ તમે જે બીજા હવે આગામી જે પણ વિદ્યાર્થીઓ છે તૈયારી કરશે CETની, એમને તમે શું સંદેશો આપવા માંગો છો? હું એટલો જ સંદેશો આપું છું કે તમે મહેનત કરો. કોઈ દિવસ એમ નહીં વિચારવાનું કે મારો નંબર ન આવે, આનો જ નંબર આવે, આ હોશિયાર છે તો તે જ કરી શકશે, એવું કોઈ દિવસ નહીં વિચારવાનું. આપણે એમ જ ઠાની લેવાનું કે હું કેમ આગળ ન વધી શકું, મારો કેમ નંબર ન આવી શકે. આપણે એ વિચારીને જો મહેનત કરીએ તો આપણે ચોક્કસ નંબર આવી શકે. તમારે અહીંયા શાળાની અંદર સ્ટાફનો કેવો સપોર્ટ હતો તમારે? અમારા શિક્ષકોનો ખૂબ જ સરસ અમેને પ્રોત્સાહન આપતા. અમેને દિવસ રાત તેઓ ટ્યુશન લે, એ પણ નિઃશુલ્ક, એક પણ રૂપિયો અમારી પાસેથી ન લેતા હતા. તેઓ સવારમાં અમારા આચાર્ય શ્રી નારાયણ સાહેબે પણ અમેને સવારમાં 9 થી 10 1 કલાક CETનું ટ્યુશન લે. પછી અમારા શિક્ષકો જ્યારે અમે તેમનો પીરિયડ આવે ત્યારે તેઓ CETનું અમને ભણાવે. પછી છે જ્યારે અમે શાળા બાદ જ્યારે અમે છૂટીએ છીએ ત્યારે અમારે એક ધોરણ 2ના શિક્ષિકા છે દિવ્યાબેન જાડેજા, તેઓ અમને 1 કલાક 5 થી 6 સુધીમાં અમે CETનું તૈયારી કરાવે. ત્યારબાદ જ્યારે અમે ઘરે જઈએ પછી પાછા જ્યારે રાત્રે હોસ્ટેલમાં આવીએ ત્યારે પણ અમને CETનું વંચાવે. અમારા નાયણ સાહેબે ફરીથી તેઓ રાત્રે પણ 8 થી 9 સુધીમાં અમારું ટ્યુશન લે અને અમને મહેનત કરાવે. આ બાદ તેઓ રવિવારે પણ તેમને ગમે એટલું કામ હોય છતાં પણ તેઓ આવે અને અમારો CETનો મેગા ટેસ્ટ લે અને તેઓને 1 પણ રૂપિયો અમારી પાસેથી ન લેતા હતા. તેઓ એટલી મહેનત કરી કે તેમનો ગમે એટલો આભાર માનવો એ આપણા માટે ખૂબ જ સરસ છે. શરૂઆતી શિક્ષણ તમારું ક્યાં હતું? તમે પહેલાથી અહીંયા જ ભણો છો કે પહેલા તમે બીજે ક્યાંય પણ ભણતા? ના, મારા માતા પિતા પહેલા કચ્છમાં રહેતા હતા, ત્યારે મેં પહેલું અને બીજું ધોરણ ત્યાં જ ભણ્યું છે. પછી મારા માતા પિતા પાછા જ્યારે અહીંયા મારા ગામ બકુતરામાં આવ્યા ત્યારે તેઓએ ધોકાવાડાનું સારું શિક્ષણ જોઈ અને મને અહીંયા ભણવા મૂક્યો ધોરણ 3 થી, અને હજુ પણ હું અહીંયા જ અભ્યાસ કરી રહ્યો છું. ઘરવાળાનો સારો સહકાર છે? ઘરવાળો બધો સપોર્ટ કરે? તેઓએ મને એમ જ કહ્યું હતું કે ગમે એટલો ખર્ચો થાય તારે ટેન્શન નહીં લેવાનું, તારે માત્ર તારા ભણવા ઉપર ફોકસ કરવાનું, બાકીનું બધું અમે સંભાળી લઈશું. ભવિષ્યના શું પ્લાન છે તમારે? અમારે ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં મારો પ્લાનિંગ એ છે કે હું આખા જિલ્લાનો વડો એટલે કે કલેક્ટર બનવા ઈચ્છું છું. મારા માતા પિતાનો પણ સહકાર છે, તેઓ પણ રાજી છે કે તું કલેક્ટર બન અને આપણા આખા ગામ, આપણા જિલ્લા, આપણા તાલુકાનું નામ રોશન કર. ખૂબ ખૂબ અભિનંદન, તમે બહુ મોટી સિદ્ધિ મેળવી છે અને શુભકામનાઓ આપી છે કે તમે ભવિષ્યમાં જે પણ તમારું સપનું છે એને સાકાર કરીને બતાડો. અને બકુતરા ગામની અંદર આવેલા છો તમે, બકુતરા ગામથી આવો છો અને આ વિસ્તાર એકદમ બહુ પછાત છે એમ કે આ વિસ્તારની અંદર તો આ બધું બહુ મોટી વાત કહેવાય એમ, છતાં પણ તમે કરી બતાવ્યું.
તમને ક્યારે એવો ખ્યાલ આવ્યો કે નહીં થાય મારાથી એમ? ના, મને જ્યારે પણ એવું થાય કે જો મારાથી કોઈ આગળ નીકળી જશે તો ત્યારે હંમેશા મારા માતા પિતાએ, મારા શિક્ષકોએ તેમને તેમ જ કહ્યું કે એવું વિચારીશ તો તું કોઈ દિવસ આગળ નહીં વધી શકે. એવું જ વિચાર કે હું જ આગળ છું, હું કેમ ના કરી શકું, અને એ રીતે તું વિચારીને મહેનત કર તો ચોક્કસ તને સફળતા મળશે. અને મને સફળતા મળી પણ છે. ખૂબ ખૂબ આભાર તમારો સમય આપવા બદલ વિવેકભાઈ. અને તમારું પૂરું નામ પહેલાં જણાવજો. મારું નામ આહિર વિવેકભાઈ રાયમલભાઈ છે. હું હાલે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યો છું. હું બકુતરા ગામ, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, રાજ્ય ગુજરાત.